યુવાનીના આવેશમાં છોકરા છોકરીઓ પ્રેમમાં પડે એનો કાંઈ વાંધો નથી. અમુક અમુક ઊંધે કાંત પડે, પણ પ્રેમમાં પડ્યા પછી અત્યારે બ્રેકઅપ એ એટલી બધી ઇઝી વસ્તુ થઈ ગઈ છે ને, અને કેવી કેવી વાતમાં બ્રેકઅપ થઈ જાય એ નવાઈ લાગે. હા, હમણાંથી એક છોકરીને છોકરા અરે બ્રેકઅપ થયું એટલે છોકરીએ શું કીધું ખબર? એ કે લે બાબુ તે એકલા એકલા શ્વાસે લઈ લીધો ને મને કીધુંય નહીં, જા તારી યાર કિટ્ટા લે. આમાં બ્રેકઅપ કરી નાખ્યું. હવે તારો બાબુ શ્વાસ લેવામાં તને કહેવા આવે તો ગુજરી ન જાય. હા, અઘરું છે. પણ નમસ્કાર ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને. આજના આ સુંદર મજાના હાસ્યના કાર્યક્રમમાં હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સૌને સહર્ષ આવકારું છું. સૌને સહર્ષ મારા વંદન. બહુ સરસ મજાની હાસ્યની નાની નાની વાતો ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતા સારી રીતે સાંભળે અને ખૂબ પ્રેમ આપે છે, ત્યારે ફરી આપ સૌને અભિનંદન સાથે અભિવાદન. હા, હમણાં એક બાપુજી એના છોકરાને કહેતા હતા, પિતાજી હમણાં એના છોકરાને કહેતા હતા, મૂળ બે લુખેશ હતા, હાવ નવરા બેઠા હતા. એટલે એના પપ્પાએ છોકરાને કીધું કે આપણી પાસે બેટા છે ને એક જમાનામાં એટલી બધી સંપત્તિ હતી, એટલી બધી પ્રોપર્ટી હતી કે આપણી હાથ પેઢી સુધી ખાઈને તોય ખૂટે નહીં, એટલા આપણે પૈસાવાળા હતા. તો છોકરો કે બાપુ અટાણે કેમ હાવ આવું છે બધું? ત્યારે એને બાપુજીએ કીધું કે તારો જન્મ જ 8મી પેઢીમાં થયો છે. એ પેઢી જ વહી ગઈ, એનું શું કરવું? પણ મજાનું છે. કરકસર શબ્દ બહુ સરસ મજાનો છે, કરવી જોઈએ જીવનમાં. કરકસર હોવી જોઈએ. બહેનો વધારે કરકસર કરે, લેડીઝ છે એ પુરુષો કરતાં કરકસરમાં વધારે માને. યાર, એક સમય હતો કે આ બધા જ્યારે સંયુક્ત કુટુંબની અંદર રહેતા ને ત્યારે ઘરની અંદર કોઈ એક સભ્ય કરકસર કરી અને છુપી બચત કરે અને પછી કદાચ જો મોડો સમય આવ્યો હોય તો એક માણસ આખા ઘરને તારી દે. હા, નટાણે એક જણો સટ્ટો રમી જાય તો આખું કુટુંબ ડૂબાડી દે છે. પણ કરકસરની હું વાત કરું છું તમને કે કરકસર બહેનોય કરે, ભાઈઓય કરે. ભાઈઓની કરકસર થોડીક અલગ હોય છે. કેવી રીતે કે જો ભાઈઓ છે ને એ કેવી રીતે કરકસર કરે ખબર? શેમ્પૂનું પાઉચ આવે 2 રૂપિયાનું. એ 2 રૂપિયાનું શેમ્પૂનું પાઉચ કાપીને એમાંથી અડધું શેમ્પૂ કાઢીને એનાથી નાહી લે, પછી અડધું પાછું રાખી મૂકે, બીજું કાલ વાપરે. આ કરકસર 2 રૂપિયાના શેમ્પૂના પાઉચમાં. પણ 2000 રૂપિયાની બોટલ ખોલીને એકારે પૂરી કરી દે. હા, અહીંયા કરકસર ન આવે. બોલો, 2 રૂપિયામાં ન કરી હોત કરકસર તો હાલે. અઘરા છે ભાઈ. ભૂરી હમણાં એના ભૂરા પ્રેમીને, ભૂતપૂર્વ પ્રેમીને છેલ્લી વારનું મળવા ગઈ. છેલ્લી વારનું એટલા માટે કે કાલ એની જાન આવવાની હતી પરણવા. લગ્ન એના બીજે થતા હતા. એટલે સાંજે એના ભૂતપૂર્વ પ્રેમી ભુરેશને મળવા ગઈ અને કીધું કે હે મારા ભૂરા, કાલ તો મને પરણવા માટે જાન આવવાની છે. કાલ તો મારા લગ્નનું જમણવાર છે અને હું તને પૂછવા આવી છું, તું મારા લગ્નમાં જમવા તો આવીશ ને? એટલે ભૂરાએ જવાબ દીધો, અરે રે ભૂરી, શું વાત કરે? હા, કે શું વાત કરે? અહીંથી લઈ અને 50 કિલોમીટર સુધી એકેય અન્ન ક્ષેત્ર અમે બાકી નથી રાખ્યા. બધે અમે ભોગી ગયા હોય. તારા જમણવારમાં જમવા ન આવું બને જ નહીં કોઈ દી. હા, મૂળી ઝપટ બોલાવા જ ભોગી જાય. સાસુએ હમણાં એના વો બહાર ગયા છે ખરીદીમાં, બજારમાં કે ક્યાંય બીજે ગયા છે. એને ફોન કર્યો. એ કે વો બેટા જલ્દી ઘરે આવતા રહ્યો, છોકરો રહેતો નથી. તે વોવે ફોનમાં પૂછ્યું. એ કે મારો છોકરો કે તમારો છોકરો? કારણ કે ચોખવટ કરવી જોઈએ ને. તકલીફ તો એના વગર બેયને થતી હોય. પણ ભૂરીને હોસ્પિટલમાં દાખલ કરેલી અને આઈસીયુમાં જીવનના બહુ છેલ્લા શ્વાસો તરફ લીટી આમ સીધી થઈ જવાની પૂરી તૈયારી. અને એ વખતે એણે એક નર્સને બોલાવીને કીધું કે બેન એક કાગળ ને પેન આપો ને, અને હું બોલું નહીં તમે લખો. કારણ કે એ પોતે લખી શકવાની અવસ્થામાં નહોતી. એટલે એ બોલતી જાય અને નર્સ છે એ લખતી જાય. એણે કીધું કે હવે આપણો પ્રેમ છે ને એ અમર હતો, પણ આપણો પ્રેમ અહીં સુધીનો જ હતો. હવે આપણા પ્રેમને અહીંયા આપણે પૂર્ણવિરામ આપવું જોશે. અને હવે તો આપણે આવતા ભવે ફરીથી મળશું. લિખિતન તારીખ ભૂરી.
પછી કાગળની ગળી વાળીને ઓલા બેન આપી ને કે હવે આની ઝેરોક્સ કરાવી અને 5 કોપી એક દિનેશને, એક મહેશને, એક સુરેશને આપી દેજો. બધાને એક એક દેવાનું હતું. અઘરી. હા, બ્રિજ બનાવવા માટેનું હમણાં એક ટેન્ડર બહાર પડ્યું અને ટેન્ડર બહાર પડ્યું ને એમાં ઘણાએ ભર્યા હતા અને પછી જેનો વારો આવે એને ત્યાં ઇન્ટરવ્યૂ માટે બોલાવે. એટલે ઓથોરિટીએ બોલાવ્યું. એટલે જેણે ટેન્ડર ભર્યું તેની રકમ હતી 3 કરોડ. એટલે ઓથોરિટીએ પૂછ્યું કે 3 કરોડમાં તમે કેવી રીતે બ્રિજ બનાવી દેશો? એટલે ઓલાએ બહુ સરસ રીતે સમજાવી દીધું કે 3 કરોડમાં 2 કરોડનું તો જાણે મટીરિયલ આવશે. ઓકે. એ કે 70 લાખ રૂપિયા મજૂરી ના થશે, લેબર. એ કે ઓકે. 30 કરોડ મારો નફો. એ કે 30 લાખ રૂપિયા. કે બરોબર છે, 3 કરોડ થઈ ગયા. 2 કરોડ 70 લાખ ને 30 લાખ એટલે 3 કરોડ થઈ ગયા. એનો વારો પતી ગયો. પછી ભૂરાનો વારો આવ્યો. ભૂરાએ 9 કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું. તે ઓથોરિટીએ પૂછ્યું કે 9 કરોડ કેવી રીતે? એ કે 9 કરોડની અંદર 3 કરોડ તમારા, 3 કરોડ મારા. તો એ કે બ્રિજ, એ કે એ તો ભૂરો બનાવશે ને. 3 કરોડ ડાયરેક્ટ એમ દઈ દેવાય. બોલો આમ નામ. અને ખરેખર ક્યાંક આમ નામ જ હાલે છે. ભગો હમણાં મને પૂછતો હતો, મને કે ભાઈ કોઈ છોકરાનું નામ એ કે આત્મારામ હોય, આત્મા બાપુ હોય. મને કે મેં કીધું હા, પણ મને કે એને કોઈ શાંતિ નામની છોકરી હારે પ્રેમ થઈ જાય તો એવું કહેવાય કે આના આત્માને શાંતિ મળી. ગુજરી જાય ત્યારે કહેવાય. પણ 95 વર્ષના એક દાદા ઓટલે બેઠા બેઠા બીડી પીતા હતા. એટલે ઉધરસ એને આવતી હતી. એક પત્રકાર ત્યાંથી નીકળ્યો ને કીધું કે દાદા બીડી શું કામ પીવો છો? આ ઉધરસ આવે છે, આનાથી ફેફસા ખરાબ થઈ જાય. તે દાદા કાંઈ બેસી જાય. ત્યાં બેહાડી દીધું કે હું બીડી પીવું છું. હાથમાં કે આશ્રમે જાય, ગામની બહાર મઢી છે, ત્યાં એક બાપુ છે. એ કે એની હારે ચલમ નાય 2 દમ મારું, અઠવાડિયામાં 2 વખત દારૂ પીવું. બોલ હવે તારે કાંઈ કહેવું છે? તો ઓલો પત્રકાર માથું ખંજવાળો મળ્યું કે આ ઉંમરે આવું બધું તમે કરો છો તો તમને કોઈ ના પાડવા વાળું નથી. એ બાપા કે કેટલાય હતા, એ બધા ના પાડીને ગુજરી ગયા. હું એકલો છું વડીકો. પત્રકારે વયો ગયો કે આને કાંઈ કીધા જેવું નથી. અમુકને સલાહ ન દેવાય. બોલો આમાં આપણને એવા જવાબ આપે. બોલો હા, એક સંબંધી હમણાં એક ભાઈને ઘરે બેસવા ગયા ને, એટલે જતાં એને છોકરાને કહેતા ગયા એ કે બેટા જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ ભણો, ખૂબ સફળતા મેળવો, હા, અને ખૂબ પૈસા કમાવો, નામ બનાવો. છોકરો કે હું તો આ બધું કરીશ પણ પછી તમે જોઈ શકશો. એક ભાઈની મેરેજ એનિવર્સરી હતી. એટલે એને મિત્રએ પૂછ્યું બીજા દિવસે, કાં ભાઈ કે કેમ રહી એનિવર્સરી કાલે? એ કે સવારમાં અડધો કલાક લાગ્યું કે મેરેજ એનિવર્સરી છે, બપોર પછી બધું રૂટીન. જેવું હતું એવું જેવું. અને ખરેખર એવું જ છે. અને ન્યૂઝપેપરની અંદર જ્યારે રાશિ ભવિષ્ય આવે ને ત્યારે એક વસ્તુ તો બધાની રાશિમાં કોમન આવે, આજે તમારે નાણાં ભીડ રહેશે. કારણ કે લગભગ ને રહે 90% સાચું પડે. હા, કારણ કે એ તો કોઈને પૂરી થતી જ નથી ને. માણસની ઈચ્છાઓ પૂરી નથી થતી. આ જરૂરિયાતો તો પૂરી થઈ જાય છે પણ ઈચ્છાઓ જે છે ને એનું પોટલું ક્યારેય પૂરું નથી થતું. એક પૂરી થાય તો બીજી પૂરી થાય તો ત્રીજી. એટલે અઘરું છે. વર્ગખંડમાં ગુજરાતીના ટીચરનો પીરિયડ હતો અને ગુજરાતીના મેડમે વિદ્યાર્થીને પૂછ્યું, કાળ ભણાવતા હતા, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. એટલે એણે કીધું એ કે હું તમને સરસ મજાનું એ કે ઉદાહરણ આપું છું કાળનું, તમે ઓળખી બતાવજો કયો કાળ કહેવાય. વાક્ય હું બોલીશ. તો છોકરાઓ કે બહુ સારું મેડમ. તે મેડમ બોલ્યા એ કે હું સુંદર હતી, હું સુંદર છું અને હું સુંદર રહીશ. આને શું કહેવાય? તો એ ભૂરાએ કીધું એ કે મેડમ એ તમારો વેમ હતો, વેમ છે અને વેમ રહેશે. ભૂત ભવિષ્ય વર્તમાન કાંઈ આવ્યું જ નહીં. અંગ્રેજીનો પીરિયડ હતો ને, અંગ્રેજીમાં IT એટલે ઈટ. એટલે અંગ્રેજીના વ્યાકરણના પીરિયડમાં અંગ્રેજીના શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું એ કે સ્પેલિંગની અંદર ઈટ ક્યારે વપરાય? ઓલો કે મકાન બનાવવું હોય ત્યારે. ઈટ તો મકાન બને ત્યારે જ વપરાય ને, એની રીતે એ સાચો જ હતો. પણ વોટ્સઅપની અંદર સાહેબ ભૂલથી જો કોઈકને મેસેજ મોકલાઈ ગયો હોય પછી એમ થાય અરર આને નહોતો મોકલવાના, આ તો ફલાણી જગ્યાએ મોકલો, ખોટે વયો ગયો મેસેજ, રોંગ નંબરમાં વયો ગયો. પછી એને જે ડિલીટ કરવા માટે જે જદ્દોજહેદ લેવી પડે ને ફટાફટ એને ગમે એમ કરીને ડિલીટ એવરીવન કરી નાખીને ત્યારે સાહેબ ખૂન કર્યા પછી લાશને ઠેકાણે પાડી દીધી હોય ને એવી ફિલિંગ આવે કે હાશ એ ઓલાય જોઈ લીધા પહેલાં.
પણ પત્ની હમણાં પતિને પૂછ્યું તું એ કે આજે મેં ગુવારનું શાક બનાવ્યું કેવું લાગ્યું, એને પતિ કે બહુ સરસ, એ કે બહુ આમ મસાલેદાર ટેસ્ટી. એના ઘરનાએ કીધું એ કે આપણો બાબો તો ના પડતો હતો, કે ભંગાર શાક હતું, એ કે નાદાન છે, એને ખબર નથી બિચારાને કે કેવો જવાબ અપાય. એના લગ્ન નથી ત્યાં ને થાય પછી ખબર પડે ખરેખર. પતિએ હમણાં પતિના ગાલ ઉપર એક તમાચો મારી દીધો, જોરદાર તમાચો મારી દીધો. તો પતિ ઓલો બિચારો સમસમી ગયો, એ કે પણ કાંઈ આમ હોય મારો કાંઈ વાંક? એની ઘરવાળી કે તમે તો ક્યાં તું ના વાંકમાં નથી આવતા, તો અમારે હું ત્યાં સુધી વાટ જોવાની. આમ કેમ ત્યાં હતી વાંકમાં આવો ત્યાં સુધી અમારી કે રાહ જોવાની એમ. પણ ઇતિહાસ ગવાહ છે કે બૈરાઓ લગભગ ઘરકામ કરીને થાકી જાય અને પછી એનું ફ્રસ્ટ્રેશન ઉતારવા માટે કાં પતિને ગોતે ને કાં છોકરાને ગોતે. બેમાંથી એટલો વારો પાડતી ને તઈ એને એમ થાય કે હા ખરેખર અમુક જગ્યાએ એવું છે. હા, પણ બહુ સરસ મજાની વાત કરવી છે. એક સિટીની અંદર અમુક દિવસ પૂરતું ડ્રાય સિટી જાહેર કર્યું કે આટલા દિવસો દરમિયાન આ મુદત નહોતી આપી પાકી કે કઈ તારીખથી કઈ તારીખ, પણ હમણાં થોડાક સમય પૂરતું ડ્રાય સિટી, એટલે કે દારૂ નહીં મળે. એટલે બે ભાઈબંધ પાકા અને એ બે આ જાહેરાત વાંચીને એને એમ થયું મોટા આપણે કીધું આમ તો બંધ કરવાનું વિચારીએ છીએ, તો ખાલી વિચારીએ જ છીએ કે બંધ થતું નથી. આ આપણી પાસે ખરો મોકો છે, આમ જો અહીંયા કાંઈ મળવાનું નથી તો આપણે ભેગા ભેગ કામ થઈ જાય, આપણે બે આજથી દારૂ નહીં પીવાની કસમ ખાઈ લઈ. એ કર્યા જેવું છે, તે બે દારૂ નહીં પીયું એવું કસમ ખાધી અને થયું એવું જેથી એણે કસમ ખાધી ને તે બીજા દીથી મળવાનું શરૂ થઈ ગયું. અને આ બે મૂંઝાણા કે સારું ભારે કરી, એક દી વયો ગયો, 2 દી વયા ગયા, 3 દિવસ તો જેમ તેમ વયા ગયા, ચોથા દિવસે રહેવાનું નહીં. કારણ કે 5 વાગે ને પગ મારા ધ્રુજે. એ 3 દી પછી બે નક્કી કર્યું એ કે મોટા આપણે કસમ તો દારૂ નહીં પીવાની ખાધી છે ને, એ કે હા બારમાં જવામાં કાંઈ વાંધો નહીં કે. તે બે ઉપડ્યા બારમાં, ત્યાં જઈને ઉભા રહ્યા. પછી કે મોટા કસમ તો આપણે દારૂ નહીં પીવાની ખાધી છે ને, અહીં બે હવામાં કાંઈ વાંધો નહીં એમ કરીને બેસી ગયા. પછી કે મોટા કસમ તો આપણે દારૂ નહીં પીવાની ખાધી છે ને, બોટલ મગાવવામાં કાંઈ વાંધો નહીં. તે બોટલ નહીં મગાવી. પછી કે આપણે કસમ તો દારૂ નહીં પીવાની ખાધી છે ને, પેક બનાવવામાં કાંઈ વાંધો નહીં. તે બે પેક બનાવ્યા. પછી કે મોટા કસમ તો આપણે દારૂ નહીં પીવાની ખાધી છે ને, પાવાની ક્યાં ખાધી છે એમ કરીને ઓલા આને ઘૂંટડો ભરાવ્યો, આને બે હામ હામી પીવરાવ્યા. બોલો હા આમ ના માંકી નાખ્યું. બોલો એ કે તું મને પીવડાય હું તને પીવડાવું, કસમ તો ક્યાં તૂટે છે. એક જણો કહેતો હતો કે પહેલાં એ મારી ગર્લફ્રેન્ડ હતી કે, પછી એ વખતે હું નકરું બોલતો એ સાંભળતી, પછી અમારું વેવિશાળ થયું, પછી એ બોલતી હું સાંભળતો, હવે અમારે લગ્ન થઈ ગયા, હવે અમે બે બોલી છીએ, અમારા આજુબાજુવાળા સાંભળે, પાડો છે કીધું એમ નામ રહેવું. હમણાં એક જણો આશ્રમ બેઠો બેઠો ચોકડી પાસે એની ઘરવાળીની વાસણ ઓલી ઉટકી નાખે ને તો આ વીછળી નાખે. બોલો એને વાસણ સાફ કરાવવામાં હેલ્પ કરાવતો હતો. એ વાસણ સાફ કરાવવાનો આખો પ્રોગ્રામ પતી ગયો ને એટલે એને ઘરવાળીને પૂછ્યું કે હવે કાંઈ કામ બાકી છે ડિયર? એ કે હા હજી પથારી કરવાની છે, જાઓ જતા રહ્યો ને પછી ત્યાં આટલામાં જરાક જાડું લઈને સરક સાફે કરી નાખજો એ કે, પછી પથારી કરજો. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, ઊભો થઈને ઘરમાં કામ કરવાઈ ગયો. આ સંવાદ એના 70-75 વર્ષના માળી છે એ માળા ફેરવતા ફેરવતા સાંભળે અને પછી એનાથી રહેવાનું નહીં. એટલે માજીએ કીધું એ કે 9 મહિના મેં પેટમાં રાખીને કે 25 વર્ષનો કર્યો, પણ બાયડીએ એ કે જો 5 મહિનામાં એનો કરી નાખ્યો. એની બાયડીએ કીધું એ કે તમે તો 25 વર્ષનો કરીને મને આપી દીધો, અમારે હવે 80 વર્ષનો નહીં કરવાનો. આવી રીતે ટ્રેન થાય. આને કેમ કહ્યું? હમણાં પાકિસ્તાનની અંદર આ સિંદૂર ઓપરેશન સિંદૂર પૂરું થયું ને પછી પાકિસ્તાનવાળાએ જોયું કે ભારતની આ બ્રહ્મોસ મિસાઇલ જે છે આપણી સ્વદેશી બનાવટની, ગર્વ થાય છે, પ્રાઉડ લેવા જેવી વાત છે. હા એ બ્રહ્મોસ મિસાઇલ બહુ સારી છે. એટલે પાકિસ્તાનવાળાએ અહીંયા ફોન કરીને કીધું કે એ બ્રહ્મોસ મિસાઇલ અમારે ખરીદવી હોય તો શું કરવાનું?
ત્યાંથી કીધું ભારતમાંથી કે કાંઈ વાંધો નહીં, બ્રહ્મોસ મિસાઇલ તમને આપી દેશું, ખાલી લોકેશન મોકલી દો, તમે કયો ને મોકલી દો. અમે ડાયરેક્ટ આવવા દો. હા, નથી જોતી. એક બેન એના પતિને કહેતા હતી કે ઓહો હો બહુ ગરમી પડે છે, કે બહુ ગરમી પડે છે, રહેવાતું નથી. એના પતિને કે હું 3-4 દિવસ એક કામ કરું, મારા મમ્મીને ત્યાં રહી આવું. એનો પછી કે તારા મમ્મીને ત્યાં બરફના ગોળા પડે, અહીંયા ગરમી પડે, ત્યાં ગરમી જ પડે. બસ ગમે બાનું જોઈ. પણ કાર્ટૂન જોવાની ઉંમર હતી તેથી ન્યૂઝ જોતા હતા. શું કામ? કે ટીવીનું રિમોટ બાપુજી પાસે રહેતું. હવે ન્યૂઝ જોવાની ઉંમર છે તે કાર્ટૂન જોવા પડે, કારણ કે રિમોટ છોકરા પાસે. તેથી કંઈ થઈ ગયું ને આજે કંઈ થઈ ગયું. સમય હમણાં ગામડાઓની અંદર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ગઈ. આ ઘણા વર્ષ પછી ચૂંટણી આવી અને એક ભાઈ ઊભા રહ્યા ચૂંટણીમાં, એટલે એ પ્રચાર કરવા માટે નીકળ્યા કે મને મત આપજો ચૂંટણીમાં, મને મત આપજો. હા, નિશાન પાછું ટેબલ રાખ્યું. એ કે ટેબલ ઉપર સિક્કો મારી દેજો કે હું જીતી જાય, ટેબલ ઉપર સિક્કો મારજો હું જીતી જાઉં. અડધું ગામ અભણ હતું. એણે ઓલા બેલેટ પેપર ઉપર ટેબલના નિશાનમાં સિક્કો મારવાનું કીધું તો આ બધાને ઓલું ટેબલ મૂક્યું હતું, ન્યા સિક્કો મારીને વહી એ પાછું પ્રચાર કરવા કે તમે સરપંચમાં ઊભા શું કામ રહ્યા? એ કે હું સરપંચમાં ખાલી એટલા માટે ઊભો રહ્યો કે સરપંચને પગારમાં તો ખાલી 8-10 હજાર જેવું મહિને મળે, પણ આ બધા 1.5 વર્ષની અંદર સ્કોર્પિયો ગાડી કેવી રીતે લઈ આવે છે એ મારે જાણવું છે. એટલે એ કે હું ઊભો રહ્યો હતો, તે ગાડી નો આવીને હારી ગયો બિચારો. હા, ની આ રીતે ગયો, પણ પછી ઓલા બધાએ પૂછ્યું કે ક્યાં ગયા? એ કે એ તો નીકળી ગયા, ગણતરી હાલતી હતી ને. અમુક તો એવા છે કે વર્ષોના વર્ષ સુધી કાઉન્ટિંગ થતું હોય ને મતગણતરી, ત્યાં કોઈ દી મુખ્ય દરવાજેથી નીકળી જ નથી શકતા, કારણ કે પહેલા રાઉન્ડથી જ પાછળ હાલતા હોય કે પછી વાંહલા દરવાજે જ નીકળી જાય. આગળના દરવાજે તો ઓલા જીતવાવાળા ઢોલ નગારા લઈને ઊભા હોય, આને કાનમાં વાગે. એક જણાને વાળ ખરે બહુ, એટલે આમ કાચમાં જોતો જોતો વાળ ખરતા હતા, એટલે એને ઘરવાળીને કહેતો હતી કે વાળ બહુ ઓછા થઈ જતા હોય એવું લાગે છે, કે દિવસે દિવસે ખરતા જાય છે. મને એમ થાય છે કે હું છે ને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લઉં. તો એની ઘરવાળી વળી મોબાઈલ મચડતી કે કેટલો ખર્ચો થાય હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં? એ કે લગભગ 2 લાખ જેવું તો થાય. કે તે તો ઊભી થઈ ગઈ મોબાઈલ મૂકીને, કે ના રે ના, મને 1 લાખ રૂપિયાનું ચેન અપાવી દો, મારે તો કે ટકલોય હાલ છે. તારે હાલ છે પણ આને વાળ આવે તો તને વાંધો હું? કે મને વાંધો જ નથી. અઘરી અમુક બેનો વગેરે ખરેખર. હા, પણ આમ જોવા જાવ ને સાહેબ, તો દુનિયામાં કોઈ માણસ છે ને એ પૂરેપૂરો વેજીટેરિયન 100% શાકાહારી છે જ નહીં. કારણ કે થોડું ઘણું મગજ તો ખાતા જ હોય માણસ, ગમે એનું ખાતા હોય. હા, એટલે બધા શાકાહારી ગણાય જ નહીં. જેમ કે અમારો અખો. હા, દરેક વાતમાં આવે છે ને, હવે તો લગભગ બધા ઓળખો છો. એની વાતો જ એવી હોય અઘરી. હા, મગજ ખાઈ જાય. એક દી મને કે ભાઈ કે આપણે રસગુલ્લા જોઈ તો મોઢામાં પાણી આવી જાય. મેં કીધું હા આવી જાય, પણ મને કે મોઢામાં પાણી આવી જાય તો રસગુલ્લો ન આવે. ન જ આવે ને, મેં કીધું કોણ દઈ જાય? આવી અઘરી વાત. હમણાં મને કીધું, મને કે મેં હમણાં એક જગ્યાએ સુવિચાર વાંચ્યો હતો કે વૃક્ષની નીચે બેહો તો તમને શીતલ છાયા મળશે. તો મને કે હું હા જુદી બેઠો, કે નો શીતલ મળે નો છાયા મળે. કીધું એ ટાઢા છાયાની વાત કરતા હતા, તું શીતલ ના. ભારતની અંદર ટૂથપેસ્ટ ઉપર જે અત્યાચાર થાય છે ને, મને તો એમ છે કે દુનિયાના કોઈ દેશમાં આવું નહીં થતું. હા, એટલી બધી જ્યારે ખાલી થવાની હોય ત્યારે ટૂથપેસ્ટ ઉપર અત્યાચાર કરવામાં આવે કે ક્યારેક તો ટૂથપેસ્ટ એને આમ કે માલિક મારા 2 કટકા કરી નાખો, કાતરથી મને વચ્ચેથી કાપી નાખો ને જોઈ લો મારામાં હવે ખરેખર કાંઈ નથી. અને છેલ્લે તો મેડમે મારી ઉપર હા વેણું ફેરવી નાખ્યું છે. આવી દયા આવી જાય ને ત્યાં સુધી ટૂથપેસ્ટ આપણે ઘા ન કરી. બાપુજીએ શીખવેલું એ કે બેટા સત્ય છે ને એ પરેશાન થાય પણ સત્ય પરાજિત કોઈ દી ન થાય. મેં વળી આ યાદ રાખ્યું. પણ ઘરવાળીએ ભીંડાનું શાક બનાવ્યું, મને ભાવ્યું નહીં. તેથી સત્ય પરેશાની થયું અને પરાજિતે થયું, 2 હારોહાર થયું. પણ જ્યારે તમને
એક સ્ત્રી પસંદ કરે ને ત્યારે તમે એક આદર્શ પતિ છો. એક સ્ત્રી પસંદ કરે છે, તમે એક આદર્શ પતિ છો. જ્યારે તમને એક સાથે ઘણી બધી સ્ત્રીઓ પસંદ કરે છે ને તો તમે એક સારા આદર્શ વક્તા છો, સ્પીકર છો, કારણ કે ઘણી બધી સ્ત્રીઓ પસંદ કરે. જ્યારે તમને હજારોની સંખ્યામાં સ્ત્રીઓ પસંદ કરે છે તો તમે એક સારા લીડર છો. પણ જ્યારે તમને આખા શહેરની સ્ત્રીઓ પસંદ કરે છે તો નક્કી તમે પાણીપુરીવાળા છો. એ કોઈ ન ગમે એવું ન ગમે. પણ જો કોઈની પત્ની ઘરકામમાં ઢીલી હોય તો સરસ મજાની સોનેરી સલાહ છે, તમારા જોખમે તમારી રીતે તમારે અમલ કરવાની છૂટ. હા, એ ઘરકામમાં ઢીલી હોય, બહુ વાર લગાડતી હોય તો હવારમાં એકાદો ઝઘડો કરી નાખવાનો, એની અંદર ગુસ્સામાં આખા ઘરના બધા કામ ફટાફટ પતાવી દઈશ. ઝઘડો તમારી જોખમ. હા, LIC એજન્ટે હમણાં એક જણાને ઘરે જઈને કીધું કે તમે જો કે આ વર્ષના 20 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા તમે ભરો પ્રીમિયમ, અને પછી જો કદાચ તમે ગુજરી જાઓ તો તમને ગુજરી ગયા પછી 5 કરોડ રૂપિયા મળે. બોલો કે એમ? કે આ બીજી સ્કીમ છે, એમાં 70 લાખ રૂપિયા તમારે પ્રીમિયમ ભરવાનું, તો તમને 8 કરોડ રૂપિયા મળશે ગુજરી જાઓ પછી. ત્રીજી સ્કીમે આપી કે આમાં તમારે 90 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું હોય તો તમને 10 કરોડ રૂપિયા મળે ગુજરી જાઓ પછી. તો ઓલો બધી સ્કીમો સાંભળીને કે આમાં જે કાંઈ મળે છે એ બધું ગુજરી ગયા પછી મળે છે, કે જીવતા જીવ કાંઈક મળે એવી સ્કીમ આપી. અને ત્યારે એજન્ટે કીધું કે જે કાંઈ મળે ને એ ગુજરી ગયા પછી મળે, જીવતા જીવ કાંઈ ન મળે. તમને ઘરમાં માન મળે છે? ઓલો કે ના. ઇજ્જત મળે છે? એ કે ના. ક્યાંય સન્માન મળે છે? એ કે ના. એ કે તો એકવાર ગુજરી તો જુઓ. ગુજરી ગયા પછી કેટલો ફાયદો છે. તમે ગુજરી જાઓ ને એટલે તમારે એ કે ખરેખરે તમે જુઓ, એ કે માણસોના ટોળા આવે અને પોકું મૂકીને રોશે. 4 જણા તો તમને ઉપાડીને લઈ જશે. 100 જણા તો તમારી શમશાન યાત્રામાં આવશે. છાપામાં શ્રદ્ધાંજલિના મોટા ફોટા આવશે. આ બધું ક્યારે આવશે? કે ગુજરી ગયા પછી. પછી ઓલો કે સારું, ફાયદો તો ગુજરી જવામાં છે. આ જીવતા રહી એની કરતાં ફાયદો ગુજરી જવામાં છે. પણ એમ ગુજરાતું નથી ને સાહેબ. હા, કારણ કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે ને 2-4 કામ સારા થાય તો ઘણું છે. લવલેશ ડર નથી મોતનો મુજને, એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. હા, સારી રીતે ગુજરવું એ અઘરું છે. એક જણો ચોમાસામાં બરોબર આમ કાળા ડિબાંગ વાદળા થયેલા અને આકાશને સામું જોઈને કે વરય મારો બાપલિયો વરહી, કે ભલે મારું બધુંય તણાઈ જાતું. આવું બોલે ને તો બાજુવાળા માસીએ કીધું કે મારા રોયા તારી પાસે છે હું તો તણાઈ જાય. કોકનું હોય એનું રહેવા દે, તારી પાસે છે નહીં કંઈ, તું મૂળ લુખો છો. સાસુની એવી ડિમાન્ડ હોય કે અમારે ત્યાં આવતી હોય એ બહુ સુંદર હોય, સુશીલ હોય, દેખાવડી હોય, પણ આવનારી વહુની ડિમાન્ડ હોય કે મારે સાસુ જ ન હોય. ડિમાન્ડ બધી એક બાજુ અઘરું છે. પણ 15મી જૂન છે એટલે એ વિશ્વમાં એક ફાધર્સ ડે તરીકે ઉજવાય છે. જોકે આ સંસ્કૃતિ પશ્ચિમની છે, આપણે ત્યાં એ કલ્ચર હવે બધું આવી થતું જાય છે. કારણ કે એક દિવસના મોહતાજ થોડા છે ફાધર. મધર્સ હોય, ફાધર્સ ડે હોય, એ કોઈ એક દિવસની વાત જ નથી. એ તો આજીવન આપણા માટે ફાધર્સ ને મધર્સ ડે હોય. પણ ત્યાં એક દિવસ પડતું બધું ઉજવાય, કારણ કે ત્યાં બધું ટૂંકું રહ્યું. એટલે તો 15મી જૂન ફાધર ડે તરીકે ઉજવાય છે. ભારતમાં હવે બધા ઉજવવા માંડ્યા છે. પણ એક જણો કહેતો હતો એ કે આપણે કાંઈ 15મી જૂને જ ફાધર્સ ડે ઉજવાય ને, એ કાંઈ ફાધર્સ ડે 15મી જૂનના એક દિવસના મોહતાજ નથી હોતા. એને જ્યારે મન થાય ને ત્યારે પગમાંથી સંપલ કાઢી અને યાદ કરાવી દે કે હું તાર બાપ છું. ફાધર ડે ઉજવાઈ ગયો. અને વાતે સાચી છે. પતિ હમણાં બેઠો હતો અને 2 જણા, એટલે એની પત્ની આવીને માંડ બિચારી હજી તો પરસો મોઢું લૂછી એની બાજુમાં આવીને નિરાતે સોફા ઉપર બેઠી. તો ઓલાવળી રોમેન્ટિક મૂડમાં આવી ગયો, ગીત ગાયું એની પત્ની માટે. તુજે રબને બનાયા કિસ લીએ. ત્યાં તો ઓલીનો મગજ ગયો. કચરા સાફ કરવા, પોતા કરવા, કપડાં ધોવા, આખા ઘરનો ડહડો કરવા. ઓલો બંધ
રોમેન્ટિક બધું હળાળાળા હાથ કરતો બધો મૂડ બધો એકદમ બેસી ગયો. હમણાં એક ભાઈ ભૂરાને પૂછતા હતા કે બોલ ભૂરા કે આ Dream11 અને લગન આ બેયની અંદર શું ફેર છે, તફાવત શું? તે ભૂરાએ કીધું કે Dream11 વાળા આપણને રમત શરૂ થતા પહેલાં આપણને કે આ રમતમાં જોખમ છે, તમારી જિમ્મેદારીથી રમજો. ઓલા પણ એ કહેવામાં નથી આવતું, જોખમ તો ખૂબ છે પણ કોઈ કહેતું જ નથી. બોલો. હા, એક બહુ સરસ મજાની વાત. એક ટીચરે હમણાં છોકરાઓને વર્ગમાં પૂછ્યું કે બાળકો, તમે અહીંયા વર્ગમાં શાળામાં તો ભણો છો પણ પાછા ઘરે જઈને તમારી રીતે થોડુંક ભણો છો ને? એક વિદ્યાર્થી કીધું ભણીએ જ ને મેડમ, કાંઈ નકરા તમારા ભરોસે રહીને અમારે હું નાપાસ થાવું? કેવું ભણાવતા છે. પણ બે ચકલા ખેતરની અંદર ચણતા હતા. બે ચકલા ખેતરની અંદર ચણતા હતા એટલે એક ચકલાએ બીજા ચકલાને પૂછ્યું કે જો જો સામે માણસ લાગે છે. અને ત્યારે પેલા ચકલાએ કીધું કે ના રે ના, એણે નજીકથી જોઈને કીધું કે ઈ તો ચાડિયો છે. કે માણા નથી, ઈ તો ચાડિયો છે. ત્યારે ઓલાએ પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી? કે એના હાથમાં મોબાઈલ ક્યાં છે એટલે એ ચાડિયો છે, કે માણા નથી. માણા હોય તો કે હાથમાં મોબાઈલ હોય. બહુ મજાની વાત એ છે. દુનિયાભરની અંદર અત્યારે જ્યાં જોવો ત્યાં સાહેબ યુદ્ધો હાલે છે. અને એમાંય જગત જમાદાર ટ્રમ્પ દાદાને તો એવી શેખી મારે છે કે જ્યાં જ્યાં યુદ્ધ હાલે ને તે કે હું જ બધે સમાધાન કરી દઉં. હમણાં તો કોકે એને ફોન કર્યો તો એણે ખીજાઈ ગયા. ટ્રમ્પ ભાઈ, ડોનાલ્ડ ભાઈ ટ્રમ્પ ખીજાઈ ગયા. કે તમને મારો નંબર કોણે આપ્યો? પતિ પત્નીના ઝઘડામાં સમાધાન હું નથી કરાવતો. કારણ કે ઓલી ભારત પાકિસ્તાન યુદ્ધની અંદર એને બહુ ડંફાસ મારેલી કે મેં સમાધાન કરાવ્યું. કોક તો હમણાં ન્યાય સુધી લઈ આવ્યું હતું કે અમદાવાદમાં રથયાત્રાના હાથી ગાંડા થયા. કે મેં એ હાથીને સમજાવ્યા. એલા પણ કાંઈ જ્યાં હોય ને તારું ન હાલે. પછી કહેવતે બદલવી પડી કે સંપ ત્યાં જમ્પ, સાયકલ ત્યાં પંપ અને ઝઘડો ત્યાં ટ્રમ્પ. જોકે કોઈ માનતું નથી એનું, એ જુદી વાત છે. કારણ કે એ રશિયાવાળાને મનાવીને થાકી ગયા, યુક્રેનવાળાને કહીને થાકી ગયા, ઈરાનવાળાને, ઇઝરાયલવાળાને, છતાંય દુનિયામાં બગડાટી તો શરૂ છે. પણ આને એવો શોખ, અને બહુ સાચી વાત છે નથી, દરેક કુટુંબની અંદર આવા એકાદી વ્યક્તિ તો હોય. આ બધા દેશોમાં છે ટ્રમ્પ દાદા, પણ દરેક કુટુંબમાં આવો એક માણસ હોય કે એ બધાની વચ્ચે જ્યારે કાંઈ પણ આયોજન હોય, ફંક્શન હોય, પ્રસંગ હોય, તેથી બધાને સામું ભાષણ એવું કરે કે હું તો એવું ઈચ્છું છું કે બધાએ હળી મળીને શાંતિથી રહે. ડખા એ જ કરાવતો. આ ડોનાલ્ડ ટ્રમ્પનું કંઈક આવું કામ છે. બધી જ્યાં હોય ને ઝઘડામાં એ જ હોય કે હું સમાધાન કરાવી દઉં, હું ડખા કરાવી દઉં. હવે એનો ભાઈ બંધ નથી માનતો. ઓલો એલન મસ્ક છે એ નથી માનતો. હમણાં તો એલન મસ્કે બહુ સરસ મજાની ગાડી બનાવી, ટેસ્લા ગાડી. બધાને ખબર છે, તમે બધા જાણો છો. ડ્રાઈવરલેસ ગાડી. બોલો, ડ્રાઈવર વગરની ગાડી ગમે ત્યાં વહી જાય. તો એક ભાઈ મને કહેતા હતા, મને કે એ ભાઈ એમાં તો કેટલા ફીચર છે તમને ખબર? મેં કીધું ના, મને નથી ખબર. અરે મને કે જવા જો વાત, એટલા બધા ફીચર છે ટેસ્લા ગાડીની અંદર કે કદાચ તમે ગાડીનો હપ્તો ન ભરો ને તો ગાડી એની હાથે બેંકમાં વહી જાય. ગાડી મને કે એની હાથે બેંકમાં વહી જાય. આવા તો એની અંદર ફીચર છે. મેં કીધું ન લેવાય ડ્રાઈવર વગરની ગાડી. કારણ કે અહીંયા ભારતમાં તો શું છે, સિસ્ટમ જ આખી જુદી પ્રકારની છે. ભારતમાં ગાડી ભટકાય એટલે વાંક કોનો હતો એ નથી જોવાનું, પેલો ઘા કોણ કરે એ જોવાનું. એક ભાઈ કહેતા હતા મને કે આ ડ્રાઈવર વગરની ગાડી આપણી યાર ભટકાય, આપણે મારવાનું કોને? કીધું હાથે હાથે માનસિક એવું માની લેવાનું. મેં માર્યો કારણ કે ડ્રાઈવર જ નથી, તમે કરો. એક અપરાધીને હમણાં કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો. એટલે એણે જજ સાહેબને કીધું કે સાહેબ 8 દિવસના મારે જામીન જોતા છે, 8 દિવસ જામીન આપો. જજ સાહેબે પૂછ્યું કે 8 દિવસ જામીન માગવાનું કારણ શું? એટલે આરોપીએ કીધું કે સાહેબ મને હરસની તકલીફ છે, એ માટે થઈને 8 દિવસના જામીન જોતા છે. જજ સાહેબે કીધું કે મને 8 વર્ષથી નથી મટ્યા, તને 8 દીમાં મટી જશે. આમાં એ ક્યાં લાવવાની જરૂર? ઓલાને આપવા હોય તો આપી દો. બે છોકરીઓ હમણાં વાતું કરતી હતી. એક છોકરી બીજી છોકરીને કહેતી હતી કે
તને જોવા આવ્યો હતો ને હમણાં ઓલો છોકરો એ કે આમ તો બહુ સારો હતો, દેખાવડો હતો, સોહામણો હતો, પણ એ છે ને જ્યારે દાંત કાઢે ને ત્યારે એના દાંત આગળના જે હતા ને એ બહુ ખરાબ લાગતા હતા. ત્યારે બીજી છોકરીએ કીધું એ કે ભલે ને લાગતા હોય, લગ્ન પછી હું એને દાંત કાઢવા દેવો રહેવા દઉં તો નહીં. હા, ન બજેગા બાંસ ન બજેગી બાંસુરી. નથી રહેવા દીધા, કંઈક ના બંધ કરાવી દીધા બિચારા. એક જણો હમણાં મોલમાંથી મેગી લઈને આવ્યો, પણ 5 કિલોનું આખું મોટું પેકેટ હો મેગી. આટલી બધી મેગી લઈને આવ્યો એટલે એના મિત્રએ કીધું એ કે ભલામણ આટલી બધી મેગી વેચવાના છો કે ખાવા હાટું લઈ જાવ? એ કે ભાઈ ખાવા હાટું લઈ જાય. એ કે વાત જવા દે, પણ એ કે આટલી બધી શું કામ? ત્યારે ઓલાએ કીધું એ કે લવ મેરેજ કર્યા, મેગી સિવાય કાંઈ બીજું બનાવતા જ નથી આવડતું. સવાર બપોર એની ટાઈમ નકરી મેગી. બોલ, હા, ધ્યાન રાખવું તો તારે ખલવાઈ જવાય. એક જણો હમણાં એના મિત્રને કહેતો હતો એ કે યાર મારી ઘરવાળીને જ્યારે ઝઘડો થાય ને એટલે મારી ઘરવાળી છે ને કે તરત એ કે એને પિયર વહી જાય. એ કે જ્યારે અમારે ઝઘડો થાય ને એટલે તરત એ કે પિયર વહી જાય. તો ઓલાએ કીધું એ કે સારું કહેવાય ભાઈ, અમારે તો એને બધાને અહીંયા બોલાવી લે પિયરવાળા. તારે તો બહુ સારું કે ભલા મને. હા, વહી જાય એ તો સારું, શાંતિ. એક જગ્યાએ એક સરસ મજાનું કૌટુંબિક ફંક્શન હતું. એટલે કૌટુંબિક ફંક્શન હોય એટલે સ્વાભાવિક છે કાકા દાદા ભત્રીજાઓ ને દીકરાઓ ને બધા હળી મળીને ખૂબ આનંદ કર્યો. સરસ મજાનું જમણવાર હતું, બધા જમ્યા. અને જમી કાઢીને પછી જે મુખ્ય વડીલ હતા ને કુટુંબના એણે કીધું કે અહીંયા આવો, બધા અહીંયા આવો. કે બધા અહીંયા ગયા કે બધા મારી ફરતા બેસી જાઓ. તો બધા એ વડીલની ફરતા બેસી ગયા. પછી વડીલે ચાલુ કર્યું, જો હું તમને છે ને હવે સરસ મજાની એક વાત કરવા જઈ રહ્યો છું, તમે બધા ખૂબ શાંતિથી સાંભળજો. જીવનમાં બહુ ઉપયોગી વાત છે આ. વાત તમને આખી લાઈફ ટાઈમ યાદ રાખજો, ખૂબ ઉપયોગી થશે. તો બધાએ ખરેખર ધ્યાન દઈને સાંભળતા હતા. પછી વડીલે કીધું, જીવનમાં તમે કાયમને માટે યાદ રાખજો, ક્યારેય કોઈ દિવસ ખોટા માણસ પાસે નહીં બેસવાનું. તો બધા ઊભા થઈને વયા ગયા. કોઈ ન બેઠું. બોલો, વડીલે સમજી ગયા ને ઓલાય સમજી ગયા. કોઈ કાંઈ બોલ્યું જ નહીં, એક ઊભા થઈને વૈયા જ ગયા. બોલો સીધા. હા, એટલે અઘરું થઈ જાય ક્યારેક. એક બેન એના પતિને કહેતા હતા એ કે શું આખો દિવસ મોબાઈલ ચલાવ્યા કરો, આખો દી કે મોબાઈલમાં જ ઘૂસી જાવ છો. એ કે આટલો બધો મોબાઈલ ન ઘુમાડાય, કે આટલો બધો મોબાઈલ ચલાવ્યા કરો છો, આંખો ખરાબ થઈ જશે, મૂકો એક બાજુ મોબાઈલને. ઓલો કે પણ તોય કે શું કરવું? કે મારી સામું જોવો. ઓલો કે તો અમારું મગજ ખરાબ થઈ જાય. એને કહેતા આંખું ખરાબ થાય, સારું અઘરું થઈ જાય. પણ પતિ પત્ની બરોબર આમ રાત્રે આમ સુવાની તૈયારી બેડરૂમમાં, અને બરોબર એના બેડની બાજુમાં એનો લેન્ડલાઇન ફોન, એટલે ફોનની રિંગ વાગી. એટલે સ્વાભાવિક ઓલા ભાઈએ કીધું કે આમ જો મારો ફોન હોય ને તો તું કહી દેજે હું નથી. હા, એની પત્ની કે મારો ફોન હોય તું કહી દેજે હું નથી. અને એના ઘરવાળીએ ફોન ઉપાડ્યો અને તરત કીધું કે એ ઘરે છે એમ કરીને મૂકી દીધો. તે ઓલો ભાઈ ખીજાઈ ગયો કે મેં તને કીધું તું, તારે એમ કહેવાનું હતું કે હું નથી, પણ એ કે મારો ફોન હતો. સમજાય એને વંદન. એ કે ફોન મારો હતો એમ, એટલે કીધું એ ઘરે છે. હા, ખરેખર અઘરું છે. એક પતિ પત્ની બેઠા હતા ને બરોબર, એના સાસુ હોત બાજુમાં બેઠા હતા. પતિ પત્ની અને મમ્મી બેઠા હતા, ભાઈના પત્નીના સાસુ. એટલે એની પત્નીએ ઓલા પતિ પાસે એમ કીધું કે 1000 રૂપિયા આપો ને. કે શું કરવા છે? એ કે મારે એ કે વાળ સીધા કરાવવા છે. તો એના સાસુ વચમાં બોલ્યા કે તે પણ વાળ સીધા કરવામાં 1000 રૂપિયાનો શેરની જરૂર પડી? એટલે બ્યુટી પાર્લરવાળા લે ને કાંઈ એમ નામ થોડા કરી દે. પછી કે એ તો ઘેરાય થઈ જાય કે આઈ ના. એ કે પણ બા એના જેવા ન થાય. નો શું થાય? મારા આવડા મોટા છોકરાને તે સીધો કરી નાખ્યો. વાળ સીધા ન થાય કે એમાં અહીંયા જવાની ક્યાં જરૂર છે? હા, ખરેખર અમુક એવા સીધા કરી દે. બોલ, હા, જેટલા આડી લાઈન વાળા હોય બધાને ઓનલાઈન કરી નાખે. હા, એ તાકાત છે ને. લગ્ન પહેલાં અમુક બહુ એટલા બધા ધીમા અવાજે, આમ રેડિયો કરતાંય ધીમા અવાજે કહેતા હોય શરૂઆતમાં, 22 સાલથી લગ્ન વચ્ચે. અને લગ્ન થયા પછી તે 1-2 વર્ષ સુધી આવો પીરિયડ આવે એમ કે હું તો તમે જેમ રાખશો ને એમ રહી લઈશ. હા, મને જેમ તમે રાખશો એમ હું રહી લઈશ. 5 વર્ષ વયા જાય પછી ઉફર જેવો અવાજ આવે, હું રાખું એમ રહેવાનું. રામ રાખે એમ રહેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કહેવું.
પણ પતિ પત્ની બેઠા હતા એટલે પત્ની ખીજાણી કે આખો દિવસ નકરો મોબાઈલ ચલાવે. પતિ ખીજાણો પત્નીને કે નકરો મોબાઈલ ચલાવે, મૂકી દે મોબાઈલ એક બાજુ. એટલે પત્નીએ કીધું તો મૂકી દઉં, પણ વિચારી લો મોબાઈલ બંધ કરીશ તો હું મારો જીબડો ચલાવીશ. બોલો કે તો મોબાઈલ ચલાવ. એ બરોબર છે, હા નહીં કહો. પણ સાહેબ તમે ગમે એટલા તીસ્માર ખાઓ, તમે તમારી જાતને ગમે એટલા તીસ્માર સમજતા હો, પણ તમે તમારા સસરા જેટલા જ્ઞાની નથી. તમે તમારા સસરા જેટલા જ્ઞાની નથી, તમે તમારા શાળા જેટલા સ્માર્ટ નથી, તમે તમારા સાધુભાઈ જેટલા હોશિયાર નથી, પાવરફુલ નથી. આટલું જ્ઞાન જો દરેક પુરુષને સમજાઈ જાય તો દાંપત્ય જીવનમાં લગભગ વાંધો નથી આવતો. કારણ કે એક પત્નીની નજરે આ બધું હોય છે. એક જણો કહેતો હતી કે લોકો ખબર નહીં શું કામ એટલા બધા પત્નીથી ડરતા હશે. હા, આપણે તો કે ચોખ્ખું કહી દીધું, જો કે રાત્રે વાસણ નહીં ઉટકાય આટલી ઠંડીમાં, સવારે ઉટકી નાખી. કહી દેવાનું કે ભાઈ એમાં બીવાનું શું હોય. તું કીધું ખરો નિર્દય, તું રક્ષક ઉકો ડર અઘરો છે મારે. પણ 84 લાખ ફેરા ફરીને આવો ને ત્યારે અમૂલ્ય માનવ દેહ મળે સાહેબ. 84 લાખ ફેરા ફરીને આવો ત્યારે અમૂલ્ય માનવ દેહ મળે. પણ 4 ફેરા ફરો એટલે 84 લાખ ફેરાની પથારી ફરી જાય. અમુક ને બધાને નહીં. હા, જ્યાં સમજણ છે ને દાંપત્ય જીવન મીઠું ને મધુરું છે. હા, ત્યાં જીવવાની મજા છે. બે જણાને એક મતા હોય, પતિ પત્નીના એક હોય મતા. ત્યાં સરગા પરમાસ હતા. જ્યાં તકલીફ છે ત્યાં છે, નથી ત્યાં તો આનંદ જ છે. હા, અને અમુકને ખરેખર પથારીઓ ફરી ગઈ છે. હા, નથી. એક જણો કોરો કાગળ લઈને બેઠો હતો. બોલો, કોરા કાગળને ચૂમ્યું ભરે, કોરો કાગળ, કાંઈ લખેલું નહીં. તો કોકે પૂછ્યું કે આ શું છે? એ કે લવ લેટર છે, મારી ઘરવાળીએ મને લખ્યો. એ કે પણ આમાં કાંઈ લખ્યું તો નથી, કે હમણાં અમે બોલતા નથી ને. એટલે કોરો હતો. બોલો, અઘરા માણસો થઈ જાય. હગો કહેતો હતો મને કે ભાઈ હું કે મારા ભાઈબંધોને બધાને ઓનલાઈન જોઉં ને એટલે હું રાજી બહુ થાવ. મેં કીધું તો સારું કહેવાય ને, ઓનલાઈન બધા ભાઈબંધ દોસ્તારે વાતચીત થાય. મને કે વાતચીતની વાત નથી. મેં કીધું તો મને કે મને મારા જીવને શાંતિ થાય કે હું એકલો નવરો નથી. એ બધા મારી જેમ નવરા છે. બાકી બપોરે 2 વાગે એક ભાઈ એની પત્નીને ફોન કરીને કીધું કે જમી લીધું? ઓલા બેન કે હા જમી લીધું. તો શું કરતી હતી? કે કાંઈ નહીં, જરાક જમી લીધું એટલે આડી પડી હતી. એટલે ઓલા ભાઈએ ફોનમાં કીધું કે તો વાગ્યું નથી નહીં. 108 મોકલું. એ ભાઈએ કીધું કે ઘેરે આવો પછી ખબર પડશે 108ની જરૂર કોના માટે છે. એને કીધું ને આડી પડી હતી એમ. એટલે આને એમ કે ભોફલીને પડી છે. પણ એક જણા એની પ્રેમિકાને કહેતો હતો કે સોરી જાનુ, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. હે, એ કે સોરી જાનુ, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું કારણ કે મારા પરિવારવાળા માનતા નથી. તો ઓલી જાનુએ કીધું કે તારા પરિવારમાં કોણ કોણ છે? એ કે કોઈ નહીં, મારી એક પત્ની ને 2 બાળકો. તો તને મારવો જોઈએ, એ થોડા માને. એક જણો હમણાં હેલિકોપ્ટર ઉડાડવાની ટ્રેનિંગ લેતો હતો. આકાશમાં હેલિકોપ્ટર ઉડાડે, 5000 ફૂટની ઊંચાઈ હેલિકોપ્ટર હાલ્યું જતું હતું ને અચાનક નીચે આવી ગયું. એટલે ઓલા પછી પૂછ્યું, એને લેન્ડ થઈ ગયું. પછી પૂછ્યું કે આવી રીતે અચાનક ઉપરથી તમે ઓચિંતાના તમારે આવવાનું નહોતું ને કેમ નીચે વહી આવ્યા? ત્યારે ઓલાએ કીધું કાંઈ નહીં સાહેબ, કે ઉપર ટાઢ બહુ વાતી હતી ને, મેં પંખો બંધ કરી દીધો. પંખો બંધ કરી દીધો. બોલો, સીધો એઠે આવ્યો. પણ સાહેબ પત્નીને હિન્દીમાં ગૃહિણી કહેવાય છે. ગૃહિણી, ગુજરાતીમાં ગૃહિણી કહેવાય, હિન્દીમાં ગૃહિણી કહેવાય છે. પણ પતિને શું કહેવાય એ ખબર નથી. હા, ગ્રહણ તો કોઈ કહેતા જ નહીં હોય. ભલે અમુક હોય ગ્રહણ જેવા, પણ કહેવાય નહીં, સારું ન લાગે એમ. હા, પણ છોકરી એક બસમાં ચડી અને બસમાં ગીરદી ફૂલ, એકય સીટ ખાલી નહીં. એટલે એક સીટમાં એક થોડોક પતલો યુવાન બેઠો હતો. એટલે આ છોકરીએ કીધું કે બેસવા દો ને. તો ઓલો છોકરો સીટ ઉપર બેઠો બેઠો છોકરીને સામે જોઈને કે કઈ ખુશીમાં? એટલે છોકરીએ કીધું એક જુવાન છોકરી કે ઊભી હોય બસમાં તો તમે એને એક સીટ ન આપી કોઈ કે. લે, તો ઓલા છોકરાએ કીધું કે સીટ હમણાં આપી દો, હાલો તમે મારી યાર લગ્ન કરી લો. લે, ઓલી છોકરી કે કઈ ખુશીમાં? લે, એ કે એક વાંઢો છોકરો રખડતો હોય તો તમે કે એની યાર લગ્ન ન કરી શકો. આને એક સીટ આપીને લગ્ન કરી એમ લગ્ન થઈ જાય. બાયોડેટા ગમે એટલા હારા હોય તો કોઈ બાયું નથી દેતા એનું શું કરું? અઘરું છે અત્યારે. એ બેન હમણાં કહેતા હતા કે મારી કમર કે કાલ બહુ દુખતી હતી. હા, એ કે કમર બહુ દુખતી હતી. એટલે બીજી બેને કીધું કે તો તે શું ઈલાજ કરી? કે કાંઈ નહીં, કે ટેપ ચાલુ કર્યું ઉપર અને એની અંદર 1 કલાક સુધી મેરે રસ કે કમર ગીત ગાયું. મટી ગયું. મેરે રસ કે કમર તુની પહેલી નજર તો મટી ગયું.
એક ભાઈને હમણાં પત્ની ગુજરી ગયા, એટલે સ્વાભાવિક હતી, આમ ઉંમર એટલી બધી નહોતી, પણ સ્વાભાવિક બે છોકરા હતા, એક છોકરી અને એક છોકરો હતો. છોકરી સમજદાર હતા, એટલે ભાઈ કાયમ ઉદાસ રહે. સ્વાભાવિક છે, અડધું અંગ છે ભલામણ, એ ગુજરી જાય તો માણસને તકલીફ થાય. એટલે છોકરી યંગ હતા, એ એના પપ્પાની ફિલિંગ સમજતા હતા. એટલે બે બેનભાઈ નક્કી કરી કે ભાઈ પપ્પા છે ને કે મમ્મી ગુજરી ગયા ને પછી બહુ ઉદાસ રહે છે, તે કે તો શું કરવું પપ્પાને રાજી રાખવા. એટલે બેને કીધું કે તો હાલ ને આપણે બે બેનભાઈ થઈને પપ્પાના બીજી વાર લગ્ન કરાવી દઈએ, કે પપ્પાને પરણાવી દઈએ. એટલે બે જઈને પપ્પાને વાત કરી. એટલે પપ્પાએ પહેલાં તો સ્વાભાવિક આનાકાની કરી કે ના ના ભાઈ, હવે આ ઉંમરે કે હવે મારે એવું કાંઈ નથી કરવું. હવે આ ધોળા વાળ, ઓલા બધા એની છોકરી કે પપ્પા ધોળા વાળને મૂકો તડકે, અત્યારે કેવી સરસ મજાની ટ્રીટમેન્ટ આવે, આમ જો તમને આમ એવા બનાવી દઈ, તમે 25 વર્ષના લાગશો કે બોલો. અને બધાએ થઈને ટૂંકમાં એટલો બધો ફોર્સ કર્યો બે બેનભાઈએ, અને એના પપ્પાને બીજી વખત પરણવા માટે રાજી કરી દીધા. અને પપ્પાને લઈ ગયા બ્યુટી પાર્લરમાં, ઘેરે એટલી બધી ટ્રીટમેન્ટ કરીને સરસ મજાના એને બનાવી દીધા. અને એક જગ્યાએ નક્કી થયું જોવા જવા માટેનું, છોકરી જોવા માટેનું. તો ત્રણેય ગયા, બેનભાઈ બે હારે ને એના પપ્પાએ હારે. એના પપ્પા માટે મમ્મી જોવા ગયા, બોલો. હા, અને ગયા એટલે તરત જ ત્યાં બેઠા ને તે ઓલી છોકરીના મમ્મી આ ભાઈને ઓળખી ગયા. એ કે તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. હા, એ કે 20-25 વર્ષ પહેલાં તમને ક્યાંક જોયું, એટલે તરત છોકરાએ આડી વાત ઉપાડી લીધી. ના ના માસી, એવું કાંઈ ન હોય, અત્યારે તો શું છે એ કે નથી કહેતા એ કે એક જ ચહેરા જેવા, એ કે તમને 7 માણસો દુનિયામાં જડી રહે, એટલે એવું કાંઈ ન હોય, તમે બીજા કોકને જોયા હોય એવું લાગે એમ. મૂળ તો એ બેન ઓળખી જ ગયા હતા, કારણ કે ગમે એટલો ગેટઅપ બહારથી બદલો પણ અંદરથી તો જે હોય ઓળખાઈ જાય ને. એટલે આને સાચું ન પડવા દીધું. અને પછી તરત છોકરી આવી, એટલે બેને પૂછ્યું કે સ્વાભાવિક તમારે બેને કાંઈ વાતચીત કરવી હોય તો વાતચીત કરી શકો છો. એટલે ઓલા ભાઈએ તરત પહેલો જ પ્રશ્ન પૂછ્યો, એ કે તું કેટલું ભણી બેટા? બેટા કીધું ને બૂચ લાગી ગયું, બોલ. કારણ કે એ તો હમણાં હસતું જ મોરે ને. પણ ખરેખર જો તમે મૂંગા પ્રાણીને સેવા કરવા માગતા હો ને, જો તમે કોઈ મૂંગા પ્રાણીઓની સેવા કરવા માગતા હો તો દિવસમાં એક વખત પરિણીત પુરુષને હસાવો. કારણ કે આ એક એવું મૂંગું પ્રાણી છે, બીજા બધા મૂંગા પ્રાણી કરતાં એની સેવા તમને વધારે આવે. એટલે તમે આ કરી હા, મજા આવે. હમણાં નથી છોકરી સ્કૂટી ઉપરથી પડી ગઈ, બોલો. એટલે સ્કૂટી ઉપરથી બરોબર પડી ગઈ, એટલે ત્યાંથી 2 છોકરા નીકળ્યા. એટલે આ છોકરીએ એમને પડી ગયેલી અવસ્થામાં ઓલા છોકરાને કીધું કે એ ભાઈ જરાક હાથ લગાડો તો. તે ઓલામાંથી એક જણો આવીને ઓલાને ગાલે હાથ લગાડ્યો. એ કે મને એને સ્કૂટી નથી, ઓલા સ્કૂટી ઉપર હાથ કર્યો. પછી તો ઓલી ઊભી થઈને વાહે દોડ્યો ચંપલ. હા, આની મજા આવશે. બે ભાઈબંધ હાવ લુખેશ હોટલમાં જમવા માટે ગયા. હવે ઘરે તો ગયા, જુદી જુદી વાનગી મગાવીને જમી હોત લીધું. પછી એક બીજાને પૂછ્યું કે મોટા પૈસા કે આપણી પાસે કેવા? તો ઓલો કે મારી પાસે નથી. કે તો અત્યારે છે ને બહુ ક્રેઝ નથી હાલ્યો, એટલે કે આપણે કે મેનેજરને કે હું તું છે ને એમ ઊભો થઈને પૂછ્યો જા, હું મેનેજર પાસે જાઉં, બહાર જઈને કાંકરા લઈ આવી કે પથ્થર લઈ આવે. પથ્થર આપણે ડીશમાં નાખી દઈને પછી મેનેજરને બોલાવીને કેવું જો આ તમારે કે દાળમાં ને આમાં બધામાં પથ્થર નીકળ્યો કે પછી બિલ માફ. તે ઓલાને બહાર પથ્થર લેવા મોકલ્યો, ઓલો ડીશ લઈને આવ્યો, મેનેજરને બોલાવી લીધો કે જો અહીંયા તો ઓલો પથ્થર લઈને આવ્યો, 2 કિલોનો પથ્થર લઈને આવ્યો. આવડા મોટા મોટા પાણા નીકળે, વાટકામ ન હોમાયો. હમણાં એક ભિખારી એક બેનને ત્યાં ભીખ માગવા માટે આવ્યો, એટલે એ બેને કીધું એ કે ઉભા રહ્યો કે લઈ આવી દો. એટલે ભિખારી કીધું ના બેન ભૂખ નથી લાગી, ખાધું છે મેં, એની કાંઈ વાંધો નથી, મારે રોટલી ભાખરી કાંઈ નથી જોતી, પણ 2 દીથી બેન નેટ વગરનો છું, તમારે વાઈફાઈ ને પાસવર્ડ આપો ને. શાક રોટલી ભાખરી એવું કાંઈ નહોતું જોતું, વાઈફાઈ નો પાસવર્ડ જોતો. એ ભૂખ હતી. છેલ્લા 2-3 દીથી લાઇટ વાળા ઘડીએ વહી જતી હતી, આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. એટલે એક જણાએ વીજળી વિભાગમાં ફોન કર્યો, એ કે ભાઈ હજી તો ચોમાસું શરૂ નથી થયું અને આ તમારી લાઇટ વાળા ઘડીએ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, તો આનું કારણ? તે ઓલાએ કીધું કે અમે પ્રેક્ટિસ કરીએ છીએ સાહેબ. ફાઇનલ મેચ પહેલાં ઓલા પ્રેક્ટિસ કરી ચાલુ બંધ કરી. પણ ક્યાંક વાંચ્યું હતું એક ભાઈએ, એટલે ઘેરે જઈને એને પ્રયોગ કર્યો એ કે જો તમે તમારી પત્નીને દલીલ કરવાથી નથી જીતી શકતા, પત્નીની સામે તમે દલીલ કરવાથી નથી જીતી શકતા તો કાંઈ વાંધો નહીં, સ્મિત કરો. તમે સ્મિતથી એને જીતી લો. એટલે આણે ઘરે જઈને દાંત કાઢવાનું શરૂ કર્યું. તો એની ઘરવાળીએ ઉપાડો લીધો કે હમણાં બહુ દાંત આવે, કા હમણાં બહુ હસવાનું આવે, ભૂત ઉતારવું પડશે. બોલો કે પણ મારે આમાં કરવું હું અઘરું થઈ જાય માણસો.
એક બેન એના પતિને કીધું હતું કે ઘણા વર્ષ થઈ ગયા આપણા લગ્નને, તમે મારા માટે કે કોઈ દી સોના ચાંદી હીરા મોતી કાંઈ મને કોઈ દી ગિફ્ટમાં ન આપ્યું. મને તો અફસોસ રહી ગયો કે હા કોઈ દી તમે આટલા વર્ષમાં મને કોઈ દી કોઈ સોનાની ચાંદીની હીરા મોતીની વસ્તુ મને ગિફ્ટમાં આપી નહીં. ઓલો કે ઊભી રહે, ઘડીક વાર ઊભી રહે. દોડ ઘરની બહાર ગયો, દરવાજો ખોલીને શેરીમાંથી મુઠ્ઠી ભરીને ધૂળ લઈ આવ્યો અને એની પત્નીને કીધું કે આમ હાથ રાખ્યા ને એટલે એની અંદર મુઠ્ઠો ભરીને ધૂળ નાખી દીધી. ઓલા બેન કે આ તો ધૂળ છે, ધૂળ પડી મારા જીવતરમાં, હોના ચાંદી હીરા મોતી માગું છું ને તમે કે મુઠ્ઠો ભરીને ધૂળ લાવ્યા. ત્યારે ઓલાએ કીધું કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી. નામ રોડવી નાખી, રાજી કરી દીધી ટૂંકમાં. એક જણો હમણાં કહેતો હતો કે ભાઈ મને કપડાં ધોતો જોઈને બાજુવાળાને ઘરે એક મહેમાન આવ્યા તો એણે કીધું કે અમારી સ્વીટી હાટું આવો જ છોકરો ગોતવો છે. મારા વખાણ કહ્યા, મારું પ્રમોશન કર્યું કે ડિમોશન કર્યું એ નો હા કે આવો જ છોકરો ગોતવો. એક બેન કહેતા હતા કે સાયકલ મેં શીખી નથી, સ્કૂટી મારે ચલાવવી નથી, કાર મારા પતિ મને ચલાવવા દેતા નથી, એટલે હું જીબડો ચલાવું. સારું કીધું, ઈ ચલાવો, કાંઈક તો ચલાવો. પણ સારામાં સારી પત્ની કોને કહેવાય? સારામાં સારી પત્ની કોને કહેવાય એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કે આવી સારામાં સારી પત્ની, વાઇફ, અર્ધાંગીની, ભાર્યા, જે કહેવું હોય એ તમને ન કોઈ દી તમારી સામું બોલે, ન કોઈ દી તમને હેરાન કરે, ન કોઈ દી તમારી સામું કોઈ પ્રકારની ડિમાન્ડ કરે અને ન ક્યારેય તમારું બોલેલું કોઈ વચન ઉથાપે. આને સારામાં સારી પત્ની કહેવાય. ને આવી પત્ની તમને દુનિયામાં ક્યાંય ન મળે, ખાલી વર્ણનમાં હોય. ખોટું દુઃખી ન થાય. એક જણો ડૉક્ટર પાસે ગયો સવારમાં અને ડૉક્ટર પાસે જઈને ફરિયાદ કરી કે સાહેબ શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે. કે શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે. તો ડૉક્ટરે પૂછ્યું કે કેટલા વાગે સવારમાં ઉઠો છો? કે સાહેબ 8 વાગે. હા કે 8 વાગે ઉઠો તો પછી શ્વાસ લેવામાં તકલીફ જ થાય નહીં. કે કેમ? કે તમે વિચાર કરો, બાબા રામદેવજીના ચેલા સવારમાં 5 વાગ્યામાં ઉઠીને અનુલોમ વિલોમ કરીને હા કરીને બધો ઓક્સિજન લઈ લે, એટલે મોડા ઉઠો એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય. વહેલા ઉઠવાનું રાખો તો તમને પૂરતો શ્વાસ મળે. આમને સમજાવી દીધું. એક જણો કહેતો હતી કે મેં કે બાજુવાળી નહીં કે ચિઠ્ઠી લખી. હા, બાજુવાળીને ચિઠ્ઠી લખીને પછી કબૂતરને આપ્યું, કબૂતરને મોકલું ચિઠ્ઠી દેવા માટે. તે કબૂતરે કે સારું કેવું કહેવાય કે એને દેવાને બદલે મારી ઘરવાળીને દઈ આવ્યું. પછી હું કે કબૂતર મારી ઘરવાળીની મારી બીકથી ઉડી ગયું, ભાગી ગયું અને હું મારી ઘરવાળીની બીકથી ભાગી ગયો. 4 દીથી આમ 2 ઘરમાં નથી ગયા. તો કીધું આવો ધંધો ન કરાય. અગો કહેતો હતો મને કે આ ન્યૂઝ ચેનલ વાળી છોકરીઓ આવે ને ન્યૂઝ વાંચવા વળી કે હાવ ખોટી. મેં કીધું મને કે આપણને એમ કે આઈએ હમ આપકો લે ચલતે સીધા શિમલા કુલ્લુ મનાલી. મને કે હું તૈયાર થઈને બેઠો હોય. એ કે લેવા તો કોઈ આવતી નથી, એ થોડી માછી દીકરી લઈ જાય તને. હા, એનું લોજિક અઘરું છે, અઘાનું લોજિક અઘરું છે. એ કે મને કહેતો હતો મને કે આ બેંકવાળા મને કે હપ્તો ન ભરી તો એ કે આપણને ફોન કરીને ગગલાવે, કે ઘેરે આવે, નોટિસો આપે. તો મેં કીધું એ તો કરે જ નહીં, એ તો એનું કામ છે. મને કે એમ નહીં, પણ એણે સમજવું ન જોઈએ. મેં કીધું હું સમજવું જોઈએ? એ કે એની પાસે પૈસા નહોતા એટલે તો એણે લોન લીધી તમારી પાસે. તો ન ભરી કે બોલો એમાં કે ગગલાવા ન જોઈએ. હા, એની પાસે પૈસા નહોતા એટલે જ લોન લીધી હતી. કીધું તને દીધું એ મહત્વનું છે ને. હા, નથી ઈ જ ગયો તો બેંકમાં, એટલે બેંકવાળાને કીધું કે લોન માટે મારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા કાગળ જોશે. એટલે બેંક મેનેજરે કીધું કે તમારી પેઢીમાંથી એવા 2-3 નામ આપો તમારા કુટુંબમાંથી લોન લીધી હોય ને પૂરેપૂરી એકે હપ્તો ચૂક્યા વગર ભરી દીધી હોય. નકર તો ગગલાવે. કીધું અઘરા હોય છે મારે. એક જણો હમણાં મેડિકલ સ્ટોરે ગયો. બોલો, મેડિકલ સ્ટોરે જઈને કીધું કે ઉંદર મારવાની દવા આપો. તો ઓલો મેડિકલ વાળો એવો કે ઘેરે લઈ જાવી છે? બોલો કે ના ઉંદર અહીંયા જ લાવ્યો ખિસ્સામાં, કે અહીંયા જ પાઈ દઈશ. નાઈને ઊભું. હા, એક જણાને વજન બહુ વધી ગયું. એટલે વજન વધી ગયું ને એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને સલાહ આપી કે તમારે ભાઈ છે ને હવેથી કે ઓછામાં ઓછા 2 કલાક તો જીમમાં કાઢવા જ જોશે. હે, કે 2 કલાક જીમમાં કાઢો તો ઓલો બપોરે 2 થી 4 જઈને જીમમાં સૂઈ જાય.
જીમમાં જવાથી વજન થોડું ઓછું થઈ જાય છે. પણ એક બેન કહેતા હતી કે આપણા વડાપ્રધાન કેવા કહેવાય કાંઈ કે એક જ દિવસમાં કે 2-3 દેશની અંદર ફરીને વહી આવે. ત્યારે એના પતિએ કીધું કે એકલા છે ને, એકલો માણસ છે એ ધારે ને તો 2-5 દેશ નહીં, સવારથી સાંજ સુધીમાં અવકાશમાં જઈને પાછો વહી આવે. પણ જો ઘરવાળી ભેગી હોય તો માણસને સાંજ જ ડીમાર્ટમાં પડી જાય, આખો દી વયો જાય. ઓલું લેવું ના લેવું, એકલા માણસની મજા છે, એ ગમે ને ફરીએ. પણ સાહેબ સાસરિયાની અંદર કાંઈક પ્રસંગ હોય, સાસરિયાની અંદર કાંઈક પ્રસંગ હોય એટલે જમાઈને જીન્સ ટી શર્ટ નવા જમાઈને આવી ગિફ્ટ મળે. આ જીન્સના પેન્ટ આપે, ટી શર્ટ આપે, સરસ મજાના હુડી આપે, બ્લેઝર આપે, આવું બધું આપે ગિફ્ટની અંદર. આને પછી લગ્નને 10-12-15-17 વર્ષ થઈ જાય અને પછી જો પાછો સાસરિયામાં પ્રસંગ આવે એટલે પેન્ટનું અને શર્ટનું કાપડ આપવામાં આવે. પેન્ટ પીસ અને શર્ટ પીસ, ટૂંકમાં કટ પીસ એ આપવામાં આવે. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે તમને જો જીન્સ ને ટી શર્ટ ન મળતા હોય ને કટ પીસમાં આવી ગયા હો તો તમારે સમજી લેવાનું કે હવે તમે જમાઈમાંથી ફૂવા થઈ ગયા છો. આટલા વર્ષ પછી આ પરિવર્તન આવે. હા, અઘરું છે. પણ અમે તો અપનોને લૂંટા, हमें तो अपनों ने लूटा, इतना लूटा, इतना लूटा, इतना लूटा, गैरों की बारी ही नहीं आई. અને હોય છે જીવનમાં એટલું લૂંટવાવાળા હોય છે માણસો. પણ ત્રીજું નેત્ર એટલે શું? આમ તો ભગવાન ભોળાનાથને ત્રિનેત્ર કહેવાય છે, એ એક જ ત્રિનેત્ર છે આ વિશ્વની અંદર. પણ તમારે જાણવું હોય કે ત્રીજું નેત્ર એટલે શું, તો નાની એવી સરસ મજાની વાત કરું કે તમારે ઓફિસેથી, કારખાનેથી, દુકાનેથી, ખેતરેથી જે તમારો વ્યવસાય હોય નથી, પત્નીને તમારે ફોન કરી દેવાનો કે આજે સાંજે હું ઘરે આવું ને, તું તૈયાર રહેજે, આપણે હોટલમાં જમવા જવાનું છે. આટલો મેસેજ આપી દીધા પછી તમારો ફોન કરી દેવાનો સ્વિચ ઓફ અને સાંજે ઘરે જવાનો જે ટાઈમ હોય એ ટાઈમ કરતાં 2 કલાક લેટ જવાનું. અને લેટ ગયા પછી ઘરે જઈને પત્નીને હાવ આમ સહજ રહેવાનું, સ્વાભાવિક જેમ રોજ આવો એમ રૂટીન. અને પછી પત્નીને પૂછવાનું જમવામાં શું બનાવ્યું. હા, ને પછી જે ઉઘડી જાય એ ત્રીજું નેત્ર. પછી શું થાય એ કાંઈ મારે વર્ણન કરવાની જરૂર નથી. હા, અઘરું થઈ જાય. બેનો ખરેખર બુદ્ધિશાળી, છોકરીઓ ખરેખર એમાં અમુક તો બહુ ઝાઝું ભણી જાય ને, વધારે પડતું ભણી જાય ને તો પાછા બહુ દોઢા સુધરી જાય. હમણાં તો 2 છોકરીઓ શાકભાજીવાળાને લારીએ ગઈ, બોલો, શાકભાજીવાળાને લારીએ ઊભી રહી અને એક છોકરીએ કીધું શાકભાજીને લારીવાળાને, એ કે ભાઈ 1 લીટર ટમેટા આપો. 1 લીટર ટમેટા માંગ્યા એટલે લારીવાળાને ચક્કર આવી ગયા. એણે બીજી છોકરીને કીધું કે બેન આને કાંઈક સમજાવો. તે બીજી છોકરીને સમજાવતી હતી કે બેન ભાઈ જવા દો ને, એને હું સમજાવવા, બોટલ તો લાવી નથી, કે શેમાં લઈ જશે. એની બેન ભણી, એની જેમ થોડુંક જાદુ ભણી ગયેલી ઇંગ્લિશમાં. પણ 5-7 વર્ષના બાળકો હોય ને, 7-8 વર્ષના બાળકો ક્યારેક પ્રશ્નો એવા કરી નાખે, હા, મા બાપને મૂંઝવી નાખે કે આનો જવાબ શું દેવો એમ. હા, નથી એક છોકરાએ મમ્મીને પ્રશ્ન કર્યો કે મમ્મી હું તમને ક્યાંથી જડ્યો હતો, અથવા તો તમે મને ક્યાંથી લીધો હતો. અને મમ્મીએ એને સહજ કીધું કે આપણા ઘરની બાજુમાં કે ઓલો સુપર મોલ નથી, ત્યાંથી અમે તને લીધો, ત્યાંથી ખરીદ્યો એમ. તો છોકરાએ પૂછ્યું કે તો મમ્મી મને જ્યારે તમે લેવા ગયા હતા ત્યારે ત્યાં મોલમાં કે કોઈ સેલ હાલતો હતો. ત્યારે મમ્મી કે પણ આવું પૂછવાનું કારણ શું બેટા? એ કે મમ્મી જો ને મારી આંગળીઓ એ કે એકેય હરખી નથી, બધી કે નાની મોટી છે, લાંબા ટૂંકી. એને એમ કે સેલ સિવાયની આઈટમ હોય બધી સરખી હોય એમ. એક છોકરો એના ઘરે આવ્યો પરીક્ષા દઈને આવ્યો ને એટલે ભગવાનને પ્રાર્થના કરતો, સીધો મંદિર પાસે જ વયો ગયો હળી કાઢીને. મમ્મી પપ્પાને બધા હોલમાં બેઠા હતા સોફા ઉપર, છોકરો સીધો હળી કાઢીને મંદિર પર વયો ગયો. મંદિર પાસે જઈને ભગવાનને મેળો પ્રાર્થના કરવાનો, હે ભગવાન, હે પરમ પિતા, હે પરમેશ્વર, એ કે તમે પંજાબને અમેરિકાનું પાટનગર બનાવી દેજો. હા, એ કે તમે પંજાબને અમેરિકાનું પાટનગર બનાવી દો. એટલે એને પપ્પા કે પણ આવું ભગવાન પાસે માગવાનું કારણ? એ કે હું પરીક્ષામાં લખીને આવ્યો છું અમેરિકાનું પાટનગર પંજાબ. પણ ખરેખર ડૉક્ટર છે ને સાહેબ, ખરેખર ભગવાનનું સ્વરૂપ છે. ડૉક્ટર છે ઈશ્વરનું સ્વરૂપ છે. પણ અત્યારે જે ડૉક્ટરોની ઉપર જે ડૉક્ટરો સમાજ ઉપર જે થાય છે પૈસા માટે થઈને, તાજેતરના છાપાની અંદર તમે વાંચો, તમને એમ થાય કે આ હા ખરેખર આ ઈશ્વરનું સ્વરૂપ છે. પણ કેવા કાંડ થાય છે.
હા, માણસના મૃત્યુ ઉપર આજે ડૉક્ટરો પૈસા લેવા માટે થઈને એવા બધા છાપાની અંદર સમાચારો આવે નથી. હમણાં એક સમાચાર આવ્યા કે ડૉક્ટર ઉપર દર્દીઓ અથવા દર્દીના સગા ગમે ત્યારે હુમલો કરે તો એ સજાપાત્ર ગુનો ગણાશે, એવા સમાચાર છાપામાં આવ્યા. એટલે આ સમાચાર ડૉક્ટરના પત્નીએ વાંચ્યા, એટલે ડૉક્ટરના પત્નીએ કીધું કે આ સમાચાર સાચા પણ ખાલી દવાખાનામાં લાગુ પડે છે. ડૉક્ટર ઉપર હુમલો ઘેરે તો હા થાય. હા, એક જણો બૂટ પહેરીને આવ્યો એક ફંક્શનમાં, પણ મોજા અલગ અલગ કલરના, મોજા જુદા જુદા કલરના. બોલો, એક લાલ મોજું, એક પીળું મોજું. એટલે કોકે કીધું કે બોલો મને આવા મોજા પહેરાય કે આવા નોખા નોખા કલરના? તો ઓલો જોઈને કે હા મને હારો વિચાર ઈ જ આવે કે આવી જ એક સેમ જોડી મારા ઘરે પડી છે, પણ એને ભેગી કરી. હા, આવીને આવી ઘેરે હોય જ ને. લાલની હારે લાલ રાખ, લીલાની હારે લીલું રાખ, મેચિંગ કર. હા, અમારે કપડાં મેચિંગ કરવા, મનડા મેચિંગ, મોજા તો મેચિંગ કરતો નથી કે ખીજાઈ ગયો. ખરેખર ઉતાવળ હોય તો માણસ થઈ જાય એમ. છોકરીએ કીધું કે મને બહુ કંટાળો આવે છે. એટલે છોકરાએ કીધું કે એટલો બધો કંટાળો આવે કે હા, તો કે તો હાલ હું તને એક પ્રશ્ન પૂછું કે પૂછ. કે અડધો કિલો ખાંડ છે એ જો 20 રૂપિયાની આવતી હોય તો 500 ગ્રામ ખાંડ કેટલાની આવે? તો છોકરી કે ના એટલો બધો નથી આવતો. મૂળ અડધો કિલો ને 500 હરખું થાય એને ખબર નહોતી. બહુ મજાની વાત છે સાહેબ. ચંપલ છે ને, ચંપલ એના જેવું બીજું કોઈ કપલ નથી. હા, કારણ કે એક ન જડે એટલે બીજું કાંઈ કામનું નહીં. આના જેવું દાંપત્ય જીવન બીજા કોઈનું નથી. અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો ચંપલ માટે મજાની વાત એ છે કે આપણે ચંપલ વગર ન હાલી શકીએ. ચંપલ વગર કદાચ આપણે હાલીએ કે ચંપલ આપણી વગર ન હાલીએ. અને એ જો એકલા એકલા હાલતા થાય તો આપણે ત્યાં ઊભા ન રહી, ભાગવું પડે ત્યાંથી. નાની હાઇટવાળી છોકરી હોય ને, નાની હાઇટ જેની લંબાઈ ઓછી હોય, હા, એ છોકરીઓને ફાયદો હું ખબર છે કે ભલે હોય 25 વર્ષની, પણ ઘેરે આવે ને તો મહેમાનને 50 રૂપિયા આપતા હતા. હાલે દીકા ભાગ ખાઈ લેજે. નાનું હા, એ છોકરીઓની ફાયદો છે. પણ નેપોલિયને એવું કીધું હતું કે તમારે દુશ્મનની સાથે છે ને તમારે એકની એક લડતની પદ્ધતિને અપનાવી, નકર એને તમારા રાજ બધા ખબર પડી જાય છે. એટલે એકના એક દુશ્મન સાથે તમારે આવી રીતની વારંવાર પ્રયુક્તિઓ બદલતી રહેવી. આ વાત લગ્ન જીવનમાં લાગુ નથી પડતી. નેપોલિયને ભલે કીધું, હા, પણ અહીંયા વાંધો નહીં, અહીંયા તો હાલે છે. અમુક પાછા શાયરીઓ લખે, શાયરીઓ એવી ધનુર ઉપડે એવી લખે. હા, એક છોકરો શાયરી લખીને એને કહેતો છોકરીને કે મારા સિવાય કોણ રાખશે ધ્યાન તારું, મારા સિવાય કોણ રાખશે ધ્યાન તારું, હું તારો પાવડો ને તું મારું તગારું. પાવડો ને તગારું એક બાજુ મૂકી દે. હા, પણ ઓણ વરસાદ બહુ આવ્યો છે. વરસાદ એટલો બધો આવ્યો આ વર્ષમાં, એટલો બધો વરસાદ આવ્યો ભૂકા કાઢી નાખ્યા. ક્યાંક ક્યાંક તો 15, 17, 20 ઇંચ વરસાદ આવ્યો. વડોદરામાં બહુ વરસાદ આવ્યો. અને વડોદરામાં બહુ વરસાદ આવ્યો એટલે એસટી ડેપો છે વડોદરાનો, ને એની બહાર એક જણો ઊભો હતો. એટલે સામે ફ્લેટમાં એક ભાઈ રહેતા હતા, એણે ઓલાને જોઈને કીધું કે એ ભાઈ, આટલા બધા વરસાદમાં બસ નહીં આવે, તમે શું કામ બસની રાહ જોવો છો? ત્યારે ઓલાએ કીધું કે હું બસની ઉપર જ ઊભો છું. બસ આખી પાણીમાં હતી. બોલો, હા, એટલા બધા વરસાદ આવી ગયા. પણ જે પુરુષો પત્ની સાથે જોરથી વાત ન કરી શકતા હોય, ખખડાવી ન શકતા હોય, એ જોરથી છીક ખાય અને પોતાનો આત્મસંતોષ માની લેતા હોય. એને એમ થાય કે આપણે કહી કીધું એમ. હા, અને ખરેખર પુરુષ બિચારો ખરેખર બદનામ છે. હા, કારણ કે બિચારો ખરેખર આમ અંદરથી એને આનંદ હોય, કોઈકના મેરેજની અંદર, લગ્નની અંદર ને દિલથી ખરેખર ડાન્સ કરતો હોય ને, તો બાયું ખૂણામાં ઊભી ઊભી એમ જ કહેતી હોય કે પાલતી રેડી થઈ ગઈ છે. હવે રેડી કાંઈ નથી, બિચારાને ખરેખર આજ આનંદ થયો છે એટલે એ નાચે છે. હા, પણ આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં નહીં, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં નહીં, આજ સખી અમારે આંગણે કંચન વર્ષા મેં. આવી સુંદર મજાની હાસ્યની અવનવી વાતો સાથે MB ફિલ્મ્સ દ્વારા ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતા અમારા હાસ્યના આલ્બમને, હાસ્યના વિડીયોને માણો છો, નિહાળો છો, લાઈક કરો છો, ત્યારે આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.